અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે એક અત્યંત મહત્વની ચેતવણી સામે આવી છે. જો તમને ભારતીય એમ્બેસી, ઇન્ડિયન કોન્સ્યુલેટ, દિલ્હી પોલીસ અથવા કોઈ સરકારી અધિકારીના નામે અચાનક ફોન આવે અને તમને કહેવામાં આવે કે તમારા વિરુદ્ધ કેસ નોંધાયો છે, તમારા નામે અરેસ્ટ વોરંટ બહાર પાડવાનું છે, તમારા ભારતીય મોબાઈલ નંબરનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિમાં થયો છે અથવા તમારી સામે તાત્કાલિક કાર્યવાહી થવાની છે, તો ગભરાઈ જવાની જરૂર નથી. કારણ કે આવા ઘણા ફોન હવે એક મોટા આંતરરાષ્ટ્રીય સ્કેમનો ભાગ હોવાનું સામે આવ્યું છે. ભારતીય એમ્બેસીએ અમેરિકામાં રહેતા તમામ ભારતીયોને સાવધાન રહેવા માટે ફરી એકવાર જાહેર ચેતવણી આપી છે. છેલ્લા ઘણા મહિનાઓથી હજારો ભારતીયોને એમ્બેસીના નામે નકલી ફોન કોલ્સ કરીને ડરાવવામાં આવી રહ્યા છે અને વિવિધ બહાનાઓ હેઠળ પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર આ સ્કેમ એટલો વધી ગયો છે કે અમેરિકામાં આવેલી ભારતીય એમ્બેસી અને વિવિધ ઇન્ડિયન કોન્સ્યુલેટને સતત ફરિયાદો મળી રહી છે. અગાઉ પણ લોકોને ચેતવણી આપવામાં આવી હતી કે આવા ફોનથી સાવધાન રહેવું, પરંતુ તેમ છતાં સ્કેમર્સે પોતાની રીતો વધુ આધુનિક બનાવી દીધી છે અને હવે તેઓ વધુ વિશ્વાસપાત્ર રીતે લોકોને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અનેક લોકો શરૂઆતમાં આ ફોનને સાચા માની લે છે કારણ કે સ્કેમર્સ ટેકનોલોજીનો ખૂબ જ ચાલાકીપૂર્વક ઉપયોગ કરે છે. આ સમગ્ર ઠગાઈમાં સૌથી ખતરનાક બાબત છે કોલ સ્પૂફિંગ ટેકનોલોજીનો ઉપયોગ. સ્કેમર્સ એવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જેના કારણે જ્યારે તેઓ ફોન કરે છે ત્યારે તમારા મોબાઈલની સ્ક્રીન પર ભારતીય એમ્બેસી અથવા કોન્સ્યુલેટનો અસલી નંબર અથવા તેના જેવો દેખાતો નંબર દેખાય છે. સામાન્ય વ્યક્તિને એવું જ લાગે છે કે ખરેખર એમ્બેસીમાંથી જ ફોન આવ્યો છે. એટલું જ નહીં, ઘણા કિસ્સાઓમાં ફોન કરનાર વ્યક્તિ તમારું પૂરું નામ, તમારો ફોન નંબર અથવા તમારી કેટલીક વ્યક્તિગત માહિતી પણ બોલે છે. જ્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા વિશે આટલી સાચી માહિતી જણાવે ત્યારે સ્વાભાવિક રીતે જ ઘણા લોકો ગભરાઈ જાય છે અને તમને લાગે છે કે આ ખરેખર સરકારી અધિકારી હશે. ત્યારબાદ શરૂ થાય છે ડર અને દબાણનું રમતિયાળ નાટક. કેટલાક લોકોને કહેવામાં આવે છે કે તેમના ટ્રાવેલ ડોક્યુમેન્ટમાં કોઈ સમસ્યા છે અને તેને ઠીક કરવા માટે તાત્કાલિક ફી ભરવી પડશે. કેટલાક લોકોને કહેવામાં આવે છે કે તેમના ભારતીય નંબરનો ઉપયોગ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિમાં થયો છે અને તેમની સામે ધરપકડનું વોરંટ બહાર પાડવાનું છે. ઘણી વખત સ્કેમર્સ કહે છે કે જો તમે તરત સહકાર નહીં આપો તો તમારો પાસપોર્ટ બ્લોક થઈ જશે, તમારો વિઝા રદ થઈ જશે અથવા તમને અમેરિકામાં કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આવી ધમકીઓ સાંભળીને ઘણા લોકો માનસિક દબાણમાં આવી જાય છે. તાજેતરના એક કિસ્સામાં એક મહિલાને સેન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય કોન્સ્યુલેટના નામે ફોન કરવામાં આવ્યો હતો. ફોન કરનાર મહિલાએ કહ્યું કે તમારા ભારતીય મોબાઈલ નંબર પરથી ધમકીભર્યા સંદેશાઓ મોકલવામાં આવ્યા છે અને કારણ કે તમારો અમેરિકન નંબર ઇમરજન્સી કોન્ટેક્ટ તરીકે નોંધાયેલો છે, તેથી તમને સંપર્ક કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેને એવું પણ કહેવામાં આવ્યું કે વિદેશ મંત્રાલયનું મહત્વપૂર્ણ દસ્તાવેજ લેવા માટે તમારે ગણતરીના કલાકોમાં સેન ફ્રાન્સિસ્કો કોન્સ્યુલેટમાં હાજર થવું પડશે. જો તમે હાજર નહીં રહો તો તમારી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આવી વાતોનો હેતુ માત્ર એક જ હોય છે, વ્યક્તિને ગભરાવીને વિચારવાનો સમય ન મળે અને તે સ્કેમર્સના કહેવા પ્રમાણે આગળ વધે. બીજી એક સામાન્ય રીતમાં સ્કેમર્સ દાવો કરે છે કે તમારા ઓળખપત્રનો ઉપયોગ કરીને ભારતમાં નકલી સિમ કાર્ડ લેવામાં આવ્યું હતું અને તે સિમ કાર્ડનો ઉપયોગ લોકો સાથે છેતરપિંડી કરવા માટે થયો છે. ત્યારબાદ તેઓ કહે છે કે હવે તમારે પોતાનું નામ આ કેસમાંથી કઢાવવા માટે એનઓસી લેવું પડશે. થોડા જ સમયમાં ફોન કોઈ કથિત દિલ્હી પોલીસ અધિકારીને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ નકલી અધિકારી ગંભીર અવાજમાં વાત કરે છે, ક્યારેક ધમકીઓ આપે છે અને પછી કહે છે કે જો તમે સહકાર આપશો તો તમને બચાવી શકાય છે. અંતે આખી વાત પૈસાની માંગણી સુધી પહોંચે છે. ક્યારેક બેંક ટ્રાન્સફર, ક્યારેક ગિફ્ટ કાર્ડ અને ક્યારેક અન્ય ડિજિટલ પેમેન્ટ દ્વારા પૈસા મોકલવા માટે દબાણ કરવામાં આવે છે. ભારતીય એમ્બેસીના એક અધિકારીએ જણાવ્યું છે કે આ પ્રકારનો સ્કેમ છેલ્લા 7 થી 8 મહિનાથી સતત ચાલી રહ્યો છે. દરરોજ 5 થી 10 લોકો આવા કોલ અંગે પૂછપરછ કરવા માટે એમ્બેસી અથવા કોન્સ્યુલેટનો સંપર્ક કરે છે. સ્ટાફનો દરરોજનો નોંધપાત્ર સમય લોકોને સમજાવવામાં જ પસાર થાય છે કે આ બધા ફોન નકલી છે અને તેઓ કોઈ પણ પ્રકારની કાર્યવાહીથી ડરવાની જરૂર નથી. સોશિયલ મીડિયા પર પણ અનેક ભારતીયોએ પોતાના અનુભવ શેર કર્યા છે. ઘણા લોકોએ જણાવ્યું છે કે ફોન કરનારા પોતાનું નામ અનુરાગ શર્મા, કૃણાલ માન અથવા અન્ય ભારતીય નામો જણાવે છે, જેથી વાત વધુ વિશ્વાસપાત્ર લાગે.
કેટલાક કિસ્સાઓમાં મહિલા સ્કેમર્સ પણ આવા ફોન કરતી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારના કિસ્સા નવા નથી. માર્ચ 2025 દરમિયાન પણ આવા જ એક મોટા સ્કેમ અંગે ચેતવણી આપવામાં આવી હતી. તે સમયે ખાસ કરીને ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. ઘણા લોકોને કહેવામાં આવતું હતું કે તેમને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવશે અથવા તેમની સામે ગંભીર કાયદાકીય કાર્યવાહી થશે. કેટલાક લોકોએ આવા કોલના રેકોર્ડિંગ પણ શેર કર્યા હતા, જેમાં પોતાને દિલ્હી પોલીસના અધિકારી તરીકે ઓળખાવનાર લોકો અપશબ્દો બોલતા અને ભારે દબાણ બનાવતા સાંભળવામાં આવ્યા હતા. દુર્ભાગ્યની વાત એ છે કે ઘણા લોકો ડર અને ગભરાટમાં આવીને સ્કેમર્સને પૈસા પણ ચૂકવી બેઠા હતા, પરંતુ શરમ, ભય અથવા કાયદાકીય મુશ્કેલીના ડરથી ઘણા લોકો આગળ આવીને ફરિયાદ કરતા નથી. પરિણામે હજુ સુધી આ સમગ્ર ગેંગ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. એક બીજો મહત્વનો પ્રશ્ન એ પણ છે કે સ્કેમર્સ પાસે લોકોની વ્યક્તિગત માહિતી ક્યાંથી આવે છે? તેઓ પાસે મોબાઈલ નંબર, નામ અથવા અન્ય વિગતો કેવી રીતે પહોંચે છે, તે હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ થયું નથી. ઘણી વખત એકવાર કોઈ વ્યક્તિનો નંબર તેમની યાદીમાં આવી જાય પછી અલગ અલગ લોકો વારંવાર ફોન કરીને તેને ટાર્ગેટ કરે છે. તેથી જો તમને એકવાર આવો ફોન આવ્યો હોય તો ભવિષ્યમાં પણ સાવચેત રહેવું જરૂરી છે. હવે સૌથી મહત્વની વાત જાણવી જરૂરી છે. ભારતીય એમ્બેસી અને ભારતીય કોન્સ્યુલેટની સત્તાવાર પ્રક્રિયા શું છે? હકીકત એ છે કે સામાન્ય રીતે એમ્બેસી અથવા કોન્સ્યુલેટ કોઈ મહત્વપૂર્ણ માહિતી આપવાની હોય તો તે ઈમેલ, સત્તાવાર પત્ર અથવા પોતાની અધિકૃત પ્રક્રિયા દ્વારા સંપર્ક કરે છે. તેઓ ક્યારેય ફોન પર તમને ધમકી આપતા નથી, ધરપકડની ચેતવણી આપતા નથી અને સૌથી મહત્વનું, ક્યારેય ફોન પર પૈસા જમા કરાવવા અથવા કોઈ ફી ટ્રાન્સફર કરવાની માંગણી કરતા નથી. જો કોઈ વ્યક્તિ પોતાને એમ્બેસી, કોન્સ્યુલેટ, વિદેશ મંત્રાલય અથવા પોલીસ અધિકારી તરીકે ઓળખાવીને ફોન પર પૈસા માંગે તો તેને તરત જ શંકાસ્પદ માનવો જોઈએ. જો તમને આવો કોઈ ફોન આવે તો સૌપ્રથમ શાંત રહો. કોઈ પણ વ્યક્તિગત માહિતી, પાસપોર્ટ નંબર, આધાર નંબર, બેંકની વિગતો અથવા ઓટીપી શેર ન કરો. કોઈ પણ પ્રકારની પેમેન્ટ કરવાની ઉતાવળ ન કરો. ફોન પર આપવામાં આવેલી ધમકીઓથી ગભરાવાના બદલે સીધો ભારતીય એમ્બેસી અથવા સંબંધિત કોન્સ્યુલેટના સત્તાવાર સંપર્ક માધ્યમો દ્વારા માહિતીની પુષ્ટિ કરો. જો તમને લાગે કે તમારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ થયો છે તો સંબંધિત સત્તાવાળાઓને જાણ કરો, જેથી અન્ય લોકો પણ આવા સ્કેમનો ભોગ ન બને. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ ચેતવણી અત્યંત મહત્વની છે. સ્કેમર્સ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરકારી સંસ્થાઓનું નામ, નંબર અને વિશ્વસનીયતા નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી હવે માત્ર અજાણ્યા નંબરથી જ નહીં, પરંતુ ઓળખાતા નંબર પરથી આવા કોલ અંગે પણ સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે. યાદ રાખો, ડર, ઉતાવળ અને ગભરાટ એ સ્કેમર્સના સૌથી મોટા હથિયાર છે. જો તમે શાંત રહીને સત્તાવાર માહિતીની ચકાસણી કરશો તો આવી કોઈ પણ છેતરપિંડીથી સરળતાથી બચી શકશો. સાવચેત રહો, અન્ય લોકોને પણ આ માહિતી પહોંચાડો અને કોઈ પણ શંકાસ્પદ કોલને ગંભીરતાથી ચકાસ્યા વગર તેના પર વિશ્વાસ ન કરો.